હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો? આજે અમારા છોકરીનું 5મું વર્ષ છે દશામાનું. જુઓ તમે, આ દશામાની સ્થાપના છે, લાડુ બનાવ્યા છે, પેંડા બનાવી નાખ્યા છે. હમણાં ભેંસવી આણે ને એટલે પેંડા બનાવી નાખ્યા, દશામાને ધરી દીધા થાળ. અને પછી જો આ નાના નાના બાળકોના જમાડવાનું હતું ને એટલે સોરમું બનાવ્યું છે, ભાત બનાવ્યા છે, અને આમાં સરસ મજાની દાળ બનાવી છે. જો આ બધું બનાવી નાખ્યું છે. તો હવે 5 વાગી જશે, બધા છોકરા વહી આવ્યા છે નિશાળેથી. તમારી છોકરી છે જો આ ભારતીબેન, તમે બનાવ્યું છે ને જમવાનું બધું? જો બધાને જમવા બોલાવે છે ને આજે 5 વાગી ગયા ને એટલે જો ભારતીબેન બધા છોકરાને બોલાવી લીધા છે. 5 વાગે એટલે વાટ જોઈ રહ્યા હતા ક્યારને છોકરાને બધાના ઘરે કહી ગયા પછી. જો છોકરા આવી ગયા છે. જો કેમ કે નાના બાળકોને ખવડાવે ને એટલે બીજું કાંઈ જોવે જ નહીં. જો તમે આ બધાને લાઈનમાં બેહાડી દીધા છે, બધા જમવા બેસી જશે. જો આમાં ડાયુબેન છે, હેતલબેન છે, પ્રિયંકાબેન છે, આ સેજલબેન, શીતલબેન, દેવાંશી, એન્જલ, કા દેવાંશી, એ વંદના, વંદના. જો વંદના તો કેટલી શરમાઈ ગઈ. અમારા કેવલભાઈ છે, પછી રોહિતભાઈ, પછી આ અમારા જયેશભાઈ, પાર્થ. જો અમારા પાર્થભાઈને તો મજા તો આવી ગઈ હો આજ તો. જુઓ તમે, કેમ કે ભારતી દીદી બનાવે અને જમવા બોલાવે તો કોઈ પાર્થભાઈ ન આવે એવું થોડું બને. કેમ છે અમારા રામભાઈ? જો આ અમારા દેર બે બેઠા છે અને વચ્ચે બેસી જાય રામભાઈ. જો આ અશ્વિનભાઈ છે, આ અમારા મિતાંશભાઈ, કેમ કે એને મારા વગર ભાવે જ નહીં એટલે હું બેહીને ત્યારે તે જમવા બેસશે. આ છે મારા જેઠાણી, આ એમની છોકરી જે દશામાનું વ્રત ઉજવું ને નાના બાળકોને જમાડ્યા ને છે એની મમ્મી છે, ભારતીબેનના મમ્મી. જો આ એનું ઘર છે અને એમ બધા આવી છે અને જો આ બધા જમવા બેસી ગયા છે. કેમ પણ તમે પણ આવું દશામાનું વ્રત ઉજવો અને આવી જ રીતે છોકરાને જમાડો. જય દશામાં બધાને મારા તરફથી. અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય દશામાં વિડીયો ગમે તો જય દશામાં કોમેન્ટમાં લખી